ખીચડી ખાધી છે તો બોલો, નથી ખાધી એ ભલે ના બોલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવनीत પ્રિયા લાલ अपने माथे विराटता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને શ્રીનાથજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. જુઓ, આજે શ્રીનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને એટલે ખીચડી ન હોય, પણ આપણે ખીચડી ઉત્સવ કર્યો છે, મનોરથ કર્યો છે. પણ છતાંય મનમાં સેજ એવું થયું કે ના, પેલા તો ગળું મોઢું જ કરવું છે, કારણ કે પ્રાગટ્ય ઉત્સવ છે. તો આઈસ્ક્રીમ લઈ આવ્યા. ઓલાએ અમને કીધું હતું કે 400 કપ થશે. હવે શું થયું એ અમને ખબર નહીં, ઓછા પડ્યા એટલે પાછો મંગાવ્યો જ. તો પેલા આપણે ગળું મોઢું કર્યું, પછી ખીચડી ખેલનો મનોરથ હજી ચાલુ છે. સૌથી પેલા ગુસાઈ, 1 મિનિટ રીખો, 1 મિનિટ. હવે પેલા કૂતરાની વિધિ કરી નાખીએ. હેલો, હવે જેને તકલીફ હોય ઉભા થઈ જાજો. હેલો, જો આખી દુનિયા બધું જોતી હોય ને એટલે આ બધાને ઇગ્નોર કરો. આ બધામાં રસ ના લો, જેમાં રસ લેવાનો છે એમાં જ લ્યો. આ બધી તો કુદરતની લીલા છે, ચાલે જ રાખવાની છે મારા વાલા. આની અંદર આપણે કશું જ નહીં કરી શકીએ. તો ગુસાઈજીના બેઠકના દર્શન જે અહીંયા અતિ પ્રેમથી બિરાજે છે. રળિયામણી જગ્યા, સામે ગૌશાળા, અહીંયા ચારે બાજુ તમે વૃક્ષો જુઓ, સામે યમુનાજીના દર્શન કરો, બાજુમાં લક્ષ્મીજીનું મંદિર છે. અને હું ને તમે બધા સાત્વિક ગમે છે. કોઈ ગુસ્સાવાળી ગોપી હોય ને તો ઠાકોરજીને ગમે, કોઈ ઠસ્સાવાળી હોય ને તોય ગમે, અને કોઈ સાદી હોય ને તોય ગમે. કારણ મોરના પીછામાં એકલો બ્લુ કલર હોય તોય કળા કરવાનો આનંદ ના આવે, એકલો સફેદ કલર. 1 મિનિટ રીખો. હવે ચંપલ માટે કે બીજા માટે ઠાકોરજીને બધી ગોપીઓ ગમે છે. જો વાતાવરણ કેવું સરસ છે. 12 વાગે એવું થયું તો હમણાં વરસાદ પડશે. આ વ્રજ યાત્રામાં, આ વખતે વ્રજમાં ઠાકોરજીએ 6 ઋતુનો અનુભવ કરાવ્યો. બપોરે એટલી ગરમી થાય કે પંખો કરવો પડે, સવારે ને સાંજે એટલી ઠંડી લાગે કે બ્લેન્કેટની ઉપર શાલ ઓઢવી પડે, અને સ્વેટર પહેરીને બહાર નીકળીએ. કાલે રહી જતો તો રાતનો તો કેવો પણ આમ ગમકારો કર્યો. રીમઝીમ કે ગીત આયે ભીગી ભીગી રાત. કાલે ભીગી ભીગી રાત હતી, લૌકિક નહીં. પ્રભુ સામનેજી સાથે હોળી ખેલતા ખેલતા નિકુંજમાં પધાર્યા ને રસથી તરબતર હતા. ત્યારે વીજળીને એમ થયું કે આવા દર્શન મને તો ક્યારેય થતા નથી, એટલે કેવો ચમકારો કરીને દર્શન કરી ગઈ. તો વરસાદ કે તારો તે દર્શન કર્યા તો અમારો શું વાંક. તો રીમઝીમ વરસાદ પણ પડ્યો અને ગોપીનો મનોરથ પૂરો કર્યો. વરસાદ આવવાનો સમય થયો અને ઠાકોરજી ગોપીને કહીને ગયા હતા, आज तो तेरी निकुंज में जरूर आऊंगो. शांति रखो थोड़ी. जरूर आऊंगो. वरसाद, વીજળી ચમકવા માંડી, વાદળા ગરજવા માંડ્યા. તો ગોપીના મનમાં ટેન્શન થઈ ગયું. જો ये जोर से बरसेगी तो वो नहीं आएंगे. वो कौन? ठाकुर जी. तो कविए सरस कल्पना करी
કે વરસાદ આવવાની તૈયારીમાં હતો અને ઠાકોરજી પધારવાના હતા, ત્યારે ગોપીએ કહ્યું, તું ઇતના મત બરસ કે वो आ ना सके। શું કીધું વરસાદને? તું ઇતના મત બરસ કે वो आ न सके। અને પછી ઠાકોરજી પધારી ગયા એટલે ગોપી શું કહે ખબર છે? ઇતના બરસ કે वो जा ना सके। ઇતના બરસ કે वो जा ना सके। તો કાલે રાતના એ જ લીલાના દર્શન આપણે બધાએ કર્યા। વ્રજમાં આપણને કોઈ લૌકિક લીલા યાદ નથી આવતી। પિક્ચર નું ગીત આવે તો પ્રભુને અનુસંધાનમાં આવે। કોઈ કપલ ને જોઈએ તો રાધા કૃષ્ણ નો પ્રેમ યાદ આવે। આજે આ બા ને દાદા આટલી ઉંમરે માન સરોવર પર ગોખલામાં બેસીને ફોટા પડાવતા હતા। એનું કારણ એ નથી, એનું કારણ છે આ ભૂમિ રાધા કૃષ્ણની છે, આ વાતાવરણ રાધા કૃષ્ણના પ્રેમનું છે। રંગાય જાને રંગમાં, બધી મહાપ્રભુજીના રંગમાં રંગાય જાન। અત્યારે આપણે બધા જો રંગાયેલા છે। ઘરે તો ખીચડી ખાધી હોય ને તેમ થાય ક્યારે હોઈ જાય, થાય કે નહીં મારવાલા? એમાં અમને કાંઠિયાવાડીને તો બહુ એવું થાય। મેં તો ઓફિસનો ટાઈમ એવો કર્યો હતો, સવારે 7:30 થી 11:30 આવીને જમીન હોઈ જવાનું 2:30 થી 5:30। જેટલી નોકરી કરી ને ગવર્મેન્ટમાં મારો ટાઈમ આ જ હતો। છતાંય આજે અહીંયા એ હવે મારે જે વાત કરવી શ્રીનાથજીના પાટોત્સવની, શ્રીનાથજીનો પાટોત્સવ મહાવદ સાતમના જ આવે। કેમ? જો વલ્લભે પાઠ પુરાણમાં ક્ષત્રિયના ભાવથી ને અખાત્રીજના બિરાજાવ્યા હતા। એક જ મિનિટ। પરંતુ ઠાકોરજી શ્રીજી બાવા અજબ કોરી રોજે ઠાકોરજી સાથે સિંહાળથી ને ચોપાટ ખેલવા આવતા અને પછી જતા। ત્યારે અજબ કોરીએ કીધું રોજ આવું જાવું એના કરતા આપ મારા ઘરે જ આવી જાવ ને। અજબ કોરીને વચન આપ્યું કે મારા કાકાજી ભૂતલ પર બિરાજે છે ત્યાં સુધી હું ક્યારેય વ્રજ છોડીને જઈશ નહીં। જ્યારે વ્રજવાસીઓ મને ગાળો બોલશે ને ત્યારે નીકળીશ। અજબ કોરી કે ત્યાં સુધી હું જીવીશ? ઠાકોરજીએ કહ્યું તને 150 વર્ષ કાંઈ નહીં થાય। અને અજબ કોરીને વચન આપ્યું હતું અને ઔરંગઝેબે મંદિરો તોડવાના ચાલુ કર્યા અને પછી વ્રજવાસીઓ ગાળો દેવા માંડ્યા, આ તારું મંદિર તોડવા આવશે, તને કાઢશે, ત્યારે અમે બધા હેરાન થાશું, તું તો મંદિરમાં બેઠો રહીશ, નીકળ હવે મંદિરની બહાર। ઠાકોરજી કે બસ આની જ રાહ જોતો હતો। જ્યારે વ્રજવાસીઓ મને કે નીકળ ત્યારે નીકળીશ। અને ઠાકોરજી ત્યાંથી ને જ્યાં આપણે ચંદ્ર સરોવર પર ગયા હતા ત્યાં વિપ્ર યોગના બેઠકના બાજુમાં દાઉજીનું બેઠક હતા, દર્શન કર્યા હતા બધાએ? કર્યા હતા? એ દાઉજી મહારાજ ઠાકોરજીને વ્રજમાંથી પધરાવી 2 વર્ષ ને 7 મહિના ને 9 દિવસે સિંહાડ આવ્યા। સિંહાડ એટલે આજનું નાથ દ્વારા। એ દિવસ કયો હતો? મહાવદ સાતમ। પછી ઘસિયાર લઈ ગયા ત્યારે કયો હતો? મહાવદ સાતમ। પછી ત્યાંથી ને પાછા અહીંયા લઈ આવ્યા ત્યારે કયો હતો? મહાવદ। પણ મૂળ કયો હતો એ કહું તમને, ખબર છે કોઈને મૂળ કયો હતો કે કહી દઉં? મૂળ પાટોત્સવ ગુસાઈજીના સતઘરા બનાવ્યા હતા ગઢાની રાણીએ, દુર્ગા દેવીએ। એવું સરસ સદઘરા બનાવ્યું। મથુરામાં કેટલાય સદઘરા જોયું છે, દર્શન કરીએ ને। અત્યારે આવું છે તો ત્યારે કેવું હશે મારવાલા? તો બધાય મંદિરે જેટલા આવે ને જતીપુરા તો શ્રીજી બાવાની હાજરીમાં વાતો કરે, આહા विठल जी को घर तो इतना बढ़िया है, 7 बालकन है, श्री जी को इतना लाड लताते हैं, नवनीत प्रिया जी को, आवी बड़ी बातों करे तो श्री जी बाबा क्या, हाँ काका जी को घर इतना बढ़िया, मैं तो देखन को जाऊंगा। હવે ગુસાઈજી હતા ત્યાં સુધી ન બોલ્યા। ગુસાઈજી પરદેશ પધાર્યા અને ગિરધરજી શ્રૃંગાર કરતા હતા ત્યારે હાથ પકડી લીધો,
કોનું? गिरधरजीએ. गिरधरजीને श्रीजी बाबा શું કહેતા હતા? गोवर्धन, गोवर्धन मैं तो तेरे घर चलूंगा. गिरधरजी કે કાકાજી વિના મારાથી લઈ જવાય નહીં, કારણ કે કાકાજીની આજ્ઞા વિના. તમને સંભળાય કે એમાં અવાજ આવે છે? કાકાજીની આજ્ઞા વિના મંદિરની બહાર મારાથી પધરાવાય નહીં. તો गिरधरजी બહાર આવી, ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, વ્રજ મંડળી બોલાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાય. જરાક ઝબકી આવી ગઈ તો ગુસાઈજીએ ઝબકીમાં કીધું, गिरधर તારા ભાગ્યની શું સરાહના કરું, શ્રીજી બાબાને આપણા ઘરે આવું છે. એ દિવસ કયો હતો? ખ્યાલ આવ્યો બધાને? તો પ્રથમ પાટોત્સવે બધાએ કીધું કેવી રીતે લઈ જશું? આ શ્રીજી બાબા જે અત્યારે નાથ દ્વારા બિરાજે છે એ જ કુંભનદાસજીની હારે ખેલતા, એ જ ગોવિંદ સ્વામીનો દાવ નહોતા દેતા, એ જ મોહન ભંગીના ખભે બેસી જતા હતા, એ જ ગુસાઈજી પાસે શ્યામ ઢાકમાં વળી ભાત મંગાવતા હતા, એ જ ઠાકોરજી બધાની હારે ખેલવા જતા હતા. પણ કળિયુગ આવ્યો ને એટલે ગુસાઈજીએ કહ્યું, બાવા अब बोलियो मती, कलयुग में चमत्कार की बात नहीं है, कलयुग में तो आपको यूं ही बैठना पड़ेगा. ત્યારથી શ્રીજી બાબાએ બોલવાનું બંધ કરી દીધું. પણ હજી જ્યારે જરૂર પડે છે ત્યારે જતાવે અને શ્રીજી બાબાને ત્યાં પધરાવ્યા. ક્યાં? મથુરાના સતઘરામાં. હોળી ખેલ કર્યો, સમર્પણ કરાવ્યું. એમાં એ બેટી જે હતા દેવકા બેટીજી, એને વાળી બહુ ગમતી હતી, બધું દઈ દીધું પણ ના દીધી. શ્રીજી બાબા કે વો પહેલે દે દો, સર્વસ્વ સમર્પણ. અને એવા હોળી ખેલા કે બધાના માથેથી ઘૂંઘટ જતા રહ્યા. ત્યારે શ્રીજી બાબાએ બધાને ચાદર ઓઢાડીને કીધી, यूं खेलते हैं, यूं रखते हैं, यूं नहीं रखते. તો ચાદર ઓઢાડતા કોને શીખવાડ્યું? એ દિવસ. તો આજે જો પાટોત્સવ નું તો એટલી બધી લીલાઓ છે. આવીને કે મોકુ તો મથુરા દેખનો હે, ચલ गिरधर મોકુ બાજાર में ले जा. गिरधरજી ક્યાં યવનોની હાજરીમાં લઈ જવાય? કોકની નજર પડે તો? બજારના જેટલી બી હતું ને, કોઈ શંકર ભગવાનનું મંદિર હતું, ગણપતિ, બધાના વેશ ધારણ કરીને બધાને. તો ઘણા નિજ મંદિરોમાં, નિધિના મંદિરોમાં આજે પણ એવા વેશ ધારણ કરાય છે. તો આજે શ્રીજી બાવાનો પાટોત્સવ. હવે આજે આપણે સૌથી પહેલા ઘાટનો છેલ્લે કહું છું, બરાબર? આજે સૌથી પહેલા ક્યાં ગયા મારા વાલા? બૌલાવનની લીલા મેં આગળ કહી દીધી છે એટલે અહીં વર્ણન નથી કરતી. બૌલાવન થી ક્યાં આવ્યા? માનસરોવર બધાય દર્શન કર્યા. વલ્લભ ને ગુસાઈજીના દર્શન કર્યા. 12 લક્ષ્મીજીના દર્શન કર્યા. એની અદ્ભુત લીલાઓ. કેમ માનસરોવર નામ પડ્યું? કેમ માનસરોવરના બેઠકજી? સારસ્વત કલ્પમાં અનુસંધાનથી ને વલ્લભ અહીંયા બિરાજ્યા. ક્યાં? માનસરોવરમાં. હવે રાતના દમલાજીને ખબર કે વલ્લભ પોઢે પછી જ પોતે પોઢે. દાસ ધર્મ શું છે કે ગુરુ પોઢી જાય પછી આપણાથી ને પોઢાય. તો વલ્લભ તો બહાર બિરાજ્યા. આખી રાત દમલાજીએ રાહ જોઈ પણ વલ્લભ પધાર્યા નહીં. છેક બ્રહ્મરથમાં વલ્લભ પધાર્યા ત્યારે દમલાજી આમ રાહ જોતા હતા. દમલાજીએ પૂછ્યું ને ક્યાં ગયા હતા, શું થયું, કેમ મોડું થયું? ગુરુને પૂછી શકાય. પણ દમલાજી આમ જોતા હતા. વલ્લભ સમજી ગયા કે મારો દમલો મારી ચિંતા કરે છે. આવીને કે દમલા આ તો ऐसी भाई काव भाई, आज तो सामने जी ने ऐसो मान कियो कि मानते ही नहीं थे. दमलाजी क्यों આગળ નો પૂછ્યું. વલ્લભ કે મારો દમલો મર્યાદા છોડશે નહીં. आज ऐसो मान कियो, आज तूने दर्शन कियो तो जतीपुरा में. दमलाजी क्या? तो ત્યાં ગોવિંદ સ્વામી. એક જ મિનિટ કરું.
આઈસ્ક્રીમ આવી ગયો, પેલા દઈ દેવો છો. આઈસ્ક્રીમ મીઠું મોઢું કરવાનું, શ્રીનાથજીનો પાટોત્સવ. પણ હવે અહીંથી ને સીધું વૃંદાવન જવાનું જ. તો વૃંદાવન કેવું, વૃંદાવનનો ભાવ કેવો, વૃંદાવનનો પ્રેમ કેવો, એનું એક દોર સાંભળીએ તો વૃંદાવન જવાનો આનંદ આવે. ચલો મિલનભાઈ. वृंदावन बिहारी लाल की जय। वृंदावन धाम अपार जपे जा राधे राधे। વૃંદાવન ધામ પાર. બીજી વાર પછી, અત્યારે પેલા બધાને ખાઈ લેવા. वृंदावन धाम अपार जपे जा राधे राधे। વૃંદાવન અપાર ચમચી નથી. राधा सब वेदन को सार जपे जा राधे राधे राधे। सब जय कर को सार जपे जा राधे राधे। जपे जा राधे राधे बजे जा राधे राधे। जपे जा राधे राधे जपे जा राधे राधे। राधायल बेली सरकार जपे जा राधे राधे। राधे अलबेली सरकार जपे जा राधे राधे। जो राधा राधा गावे वो प्रेम पदार्थ पावे। जो राधा ए जो प्रेम पदार्थ जाने बाको है जाए बाको रे जाए बेड़ा पार जपे जा राधे राधे। बाको होए जाए बेड़ा पार जपे जा राधे राधे। हे वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे यमुना तक पे राधे राधे यमुना तक पे राधे राधे वृंदावन में राधे राधे राधल बेली सरकार जपे जा राधे राधे। राधे अलबेली सरकार जपे जा राधे राधे। जो राजा नाम न हो तो रस राज विचारो रो तो। जो राधा नाम न हो तो रसराज बेचारो रो तो। नहीं हो तो नहीं हो तो कृष्ण अवतार जपे जा राधे राधे। नहीं हो तो कृष्ण अवतार जपे जा राधे राधे। वृंदावन धाम अपार जपे जा राधे राधे। વૃંદાવન નામ અમને આપી દો ઓ બેન. वे वृंदावन की लीला मत जानो गुड़ को चीला। वृंदावन की ये लीला मत जानो गुड़ को चीला। या में ऋषि मुनि गए हार जपे जा राधे राधे। या में ऋषि मुनि गए हार जपे जा राधे राधे। हे दान गली में राधे राधे 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 दान गली में राधे राधे। वृंदावन धाम अपार जपे जा राधे राधे। वृंदावन धाम अपार जपे जा राधे राधे। जपे जा राधे राधे बपे जा राधे राधे। जपे जा राधे राधे भजे जा राधे राधे। राधा सब वेदन को सार जपे जा राधे राधे। राधे सब वेदन को सार जपे जा राधे राधे। वृंदावन रास रचायो शिव गोप
गोपी रूप बनायो, वृंदावन रास रचायो, रंग बतायो। बंसी बट कियो विहार, जपे जा राधे राधे। बंसी बटकी यो विहार, जपे जा राधे राधे। जपे जा राधे राधे, बजे जा राधे राधे। जपे जा राधे राधे, बजे जा राधे राधे। राधायल बेली सरकार, मिताली। जपे जा राधे राधे। राधे अलबेली सरकार, जपे जा राधे राधे। हे कुंज गली में राधे राधे, कुंज गली में राधे राधे, बाके बिहारी राधे राधे, बाके बिहारी राधे राधे, बाके बिहारी राधे राधे, कुंज गली में राधे राधे। दावन दामय पार, जपे जा राधे राधे। वृंदावन धाम अपार, जपे जा राधे राधे। ये प्रेम की अकत कहानी, मैं समझी ज्ञानी। ये प्रेम की अकथ कहानी, नहीं समझे ज्ञानी ज्ञानी। ताहि जान बिरज की नार, जपे जा राधे राधे। वाके जाने ब्रज की नार, जपे जा राधे राधे। वृंदावन धामय पार, जपे जा राधे राधे। वृंदावन धाम अपार, जपे जा राधे राधे। हे प्राण वल्लभा राधे राधे, प्राण वल्लभा राधे राधे, गिरि गोवर्धन राधे राधे, गिरि गोवर्धन राधे राधे। वृंदावन धामय पार, जपे जा राधे राधे। हे वृंदावन धाम अपार, जपे जा राधे राधे। तू वृंदावन में आयो, तने राधा नाम न गायो। ओ तू वृंदावन में आयो, तूने राधा नाम न गायो। तेरे जीवन को धिक्कार, चले जा राधे राधे। तेरे जीवन को धिक्कार, जपे जा राधे राधे। जपे जा राधे राधे, बजे जा राधे राधे। जपे जा राधे राधे, बजे जा राधे राधे। राधायल बेली सरकार, जपे जा राधे राधे। राधे अलबेली सरकार, जपे जा राधे राधे। हे नंदगांव में राधे राधे, नंदगांव में राधे राधे, बरसाने में राधे राधे, बरसाने में राधे राधे, यमुना तट पे राधे राधे, बंसी पट पे राधे राधे, निधिवंजी में राधे राधे, दान गली में राधे राधे, मान गली में राधे राधे, कुंज गली में राधे राधे, बाके बिहारी राधे राधे, चौकी प्यारी राधे राधे, हमारी प्यारी राधे राधे, हमारी प्यारी राधे राधे, राधे 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 राधे, राधे 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 राधे, राधे राधे श्याम मिला दे, राधे राधे श्याम मिला दे, श्याम मिला दे राधे राधे, श्याम मिला दे राधे राधे, राधे राधे श्याम मिला दे, राधे राधे श्याम मिला दे। सावन धामय पार, जपे जा राधे राधे। हे वृंदावन धाम पार, बजे जा राधे राधे। राधायल बेली सरकार, जपे जा राधे राधे। राधे अलबेली लिखो, जपे जा राधे राधे। जपे जा राधे राधे, આપણે નહીં ભરાણા, बजे जा આપણે राधे નહીં ભરાણા। जपे जा राधे। राधा सब वेदन को सार, जपे जा राधे राधे। राधे सब वेदन को सार, बजे जा राधे राधे। राधायल बेली सरकार, जपे जा राधे राधे। हे राधे अलबेली सरकार। उभा થઈને આમ લો બધું। बोलो राधा रानी की जय। राधा रानी की जय। बरसाने वाले की जय 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 श्री राधे, जय जय श्री राधे, जय जय
लाल की जय। राधा का नाम अनमोल, बोलो राधे राधे। राधे श्याम बुलाए, बोलो राधे राधे। श्यामा बुलाए, राधे राधे ललिता बुलाए, राधे राधे विशाखा बुलाए, राधे राधे यमुना बुलाए, राधे राधे वैष्णव बुलाए, राधे राधे वल्लभ बुलाए, राधे राधे बेलवन में राधे राधे गुस्सा जी बोले, राधे राधे वल्लभ बोले, राधे राधे विठ्ठल बोले, राधे राधे कुंजन बोले, राधे राधे लता बोले, राधे राधे पता बोले, राधे राधे पक्षी बोले, राधे राधे पशु बोले, राधे राधे गाय बोले, राधे राधे बछड़ा बोले, राधे राधे चंदा बोले, राधे राधे सूरज बोले, राधे राधे तारों की आवाज बोले, राधे 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 रानी की जय। રાધાનું નામ ન લઈએ અહીંયા આવીને ધિક્કાર આપણા અવતારને ગાયું ને તો હવે વૃંદાવન જઈએ છીએ, તમે રિક્ષાવાળાનો હાથ કરશો ને તો એમ કહેશે, એને સાઈડ આપ્યું શું કે આ પગ કરીને રાધે રાધે. આપણે જય શ્રી કૃષ્ણ બોલવા જઈએ ને બેસ શાની વાની. અમે લોકો બરસાનાથી નીચે ઉતરતા હતા એટલે અમે ગુલામને કીધું જવા દે જય શ્રી કૃષ્ણ. ઈ કે તેરો जय श्री कृष्ण तो हमारी सामने जी को गुलाम है. અને એને એક કડી ગાઈ દીધી, ओ बरसाने वाली गुलाम तेरो बनवारी, ओ बरसाने वाली गुलाम तेरो बनवारी. એટલે અમે ચૂપ થઈ ગયા. એટલે આ તો રાધાના વખતનું આયલું આવે છે, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નહીં. ભરાયા હોય તો બોલવાનું નહીં. હોળીના દિવસોમાં હોલી, વ્રજ ભાષામાં હોલી એટલે તારી થઈ ગઈ. હો હવે તારી થઈ ગઈ. એટલી 8 દિવસ તો થઈ ગયા. પછી તો ખબર છે કે ઘરે જઈને ટુકડો જ છે, દીકરાને પ્રેમ કરવાનો ને. અહીંયા ફોન કરે ને તો આપણે શું કહીએ, પછી નિરાંતે વાત કરું, અત્યારે મૂકી દે, કારણ કે અત્યારે રસમાં મસ્ત છીએ. आपके रस में रहे जो मस्त वो है अपरस. અહીંયા કોઈ અપરસની જરૂર જ નથી. હવે વાત કરતા હતા માનસરોવરની, ત્યારે કહ્યું વલ્લભે સાંભળ दमला, आज गोविंद स्वामी जब मंदिर में आए तो श्री जी बाबा के पेच पाग के खुल गए थे. શું થયું તું? પેચના પાગ ખુલી ગયા હતા. સમજાય છે બધાને? ઊંઘ આવે છે? સાંભળવું છે? થોડો આરામ કરવો. ત્યારે ગોવિંદ સ્વામીએ કીધું, પ્રભુ ભાઈ ઈ સાંભળે પણ તમારું બધાનું ધ્યાન એના સામું જાય. હા સાચી વાત. પછી મારું ધ્યાન એમાં જ જાય, એટલે છેવટે ઈ યોની આવે આપણી. ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું, પ્રભુ એ પાગ ઢીલી ક્યું હો ગઈ? ત્યારે ઠાકોરજીએ કહ્યું, સાંભળ ગોવિંદા, ગોવિંદ સ્વામીને પાગ એટલી સરસ બાંધતા આવડતી હતી. પાગમાં 32 થીગડા હતા. કેટલા? 32. પણ એવી રીતે બાંધે ને ડિઝાઇન થઈ જતી હતી. શું થઈ જતું હતું? એટલે ઠાકોરજી કે તું બાંધે દે. ગોવિંદ સ્વામી ઉભા થઈને બાંધવા માંડ્યા. ત્યારે બધાએ ફરિયાદ કરી. એ કે આ ગોવિંદ સ્વામીને અપરસની ખબર પડે છે? બહાર બેઠા તેમના મંદિરમાં આવી ગયા? આવું તો ચાલતું હશે? ગુસાઈજી પાસે ફરિયાદ આવી. ગુસાઈજી બધાની હાજરીમાં કહ્યું, ગોવિંદા તુને એસો ક્यों कियो? ત્યારે ગોવિંદ સ્વામીએ જવાબ આપ્યો, મેં જાતે કર્યું હોય ને તો અપરસની ચિંતા કરવી પડે. મને કોણે કીધું છે? ઠાકોરજી કે પછી મારે અપરસની ચિંતા કરવાની જરૂર રહેતી. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમવા ભરી છયા. હવે ગોવિંદ સ્વામીના પેટમાં આમ ખદબદ થવા માંડી. બધા ગયા ને તેનું આવી ગયો સેનનો. એટલે અંદર આવીને ગુસાઈજીને પૂછ્યું, આ કઈ લીલા હતી? કે ઠાકોરજીની પાગ છૂટી ગઈ. એ કે લીલાનું તને દર્શન કરાવીશ. તો એ લીલાના દર્શન એ માનસરોવર પર અનુસંધાન. હવે ન સમજાય એ ધ્યાન રાખજો બરાબર. એ આખું અનુસંધાન અહીંયા છે મારા વાલા. કિરીટભાઈ શાંતિ રાખો. કિરીટભાઈ
અહીંયા માનસરોવર પર હવે સામને જે માન કર્યું, ખૂબ પ્રભુએ મનાવ્યા, મનુહાર કર્યું, જુદી જુદી વિધવિધ સામગ્રી લાવ્યા, વિધવિધ શ્રૃંગાર લાવ્યા, વિધવિધ આભૂષણ લાવ્યા, વિધવિધ ચુંદડી લાવ્યા, તોય સામને જે માયના નહીં. માણસ હારી જાય પછી શું કે ખબર છે? લ્યો મારી પાગ તમારા ચરણમાં મૂકી દઉં, કે ના કે? પેલાના જમાનામાં માણસ થાકી જાય ને પછી કે લ્યો મારી પાઘડી તમારા ચરણમાં, બસ હવે તો માફ કરી દો. ઠાકોરજી કે હવે હારી ગયો, મારી પાગ મૂકું છું. ત્યારે સામને જે કીધું બહુ તાણવા જાશું તો સમજી ગયા ને, આપણે બહુ ન તણાઈને તૂટી જાય પછી. અને એ પાઘમાં સામને જે બીછ્યું પહેર્યું હતું ને, એ બીછ્યું ભરાયું એટલે પાગ છૂટી ગઈ. એ દર્શન ગોવિંદ સ્વામીને મંદિરમાં સમજાયું કે નહીં મારા વાલા? એ લીલા માન સરોવરની મહામાન કર્યું હતું, ગાઢ માન કર્યું હતું. ત્યારે દમલાજીએ બે હાથ જોડીને કહ્યું, વલ્લભ બિન કોણ કરે એસી સખી, વલ્લભ બિન કોણ કરે. એવા આપણા વલ્લભે ત્યાં 7 દિવસ પારાયણ કર્યું, આ અદ્ભુત લીલા કરી. આજે ઘણા 4-5 જણાને માનસરોવરમાં સફેદ સાપના દર્શન થયા, આ ઊંચા આવીને દર્શન આપ્યા. પછી એ લોકોએ કહ્યું કે ફરી આપો ને તો અમે બધાને આપીએ. એમણે પછી ફોટો પાડ્યો અને આપણા ગ્રુપમાં મૂક્યો છે. તો આપણા યાત્રામાં કેવો આનંદ. બીજા એક ભાઈને લાડલીજીને ત્યાં ઝાંઝર મળ્યું ચાંદીનું. શેનું? આપણે ગાય છે ને મારા રાધાજીનું ઝાંઝરિયું કોવાણું. એમણે બધાને દર્શન કરાવ્યા અને પછી ત્યાં પધરાવી દીધું. વ્રજમાં આજે પણ આવું બને છે. તો માનસરોવરના દર્શન કર્યા, વલ્લભ ને ગુસાઈજીના બેઠકજીના દર્શન કર્યા. પછી ડાબી બાજુ કેટલા જણા 7 પગથિયા ચડીને ઉપર ગયા હતા? ચરણ ચાંપત મોહન લાલ. જેટલા મારી પાસે હોય બધાને મેં કહ્યું હતું કે તમે જાઓ. બરાબર, આખા દુનિયામાં, વિશ્વમાં, બ્રહ્માંડમાં આ એક જ ચિત્ર જેવું છે જેમાં ઠાકોરજી રાધાજીના ચરણ ચાપે છે અને મનાવે છે. અને આ કીર્તન કોને દર્શન થયા? રસગાનજી નીકળ્યા કે મારે આને ક્યાં ગોતવો? તો કે બ્રહ્માંડમાં તો નથી, વૈકુંઠમાં તો નથી, સ્વર્ગમાં તો નથી, હિમાલયમાં તો નથી, ગંગાજીમાં તો નથી, અને વેદમાં નથી, પુરાણમાં નથી, ઉપનિષદમાં નથી, પૂર્વ મીમાંસામાં નથી, ઉત્તર મીમાંસામાં નથી, પદ્મ પુરાણમાં નથી, ગર્ગ સંહિતામાં નથી, સ્કંદ પુરાણ. મારે ગોતવો ક્યાં? ત્યારે રસખાનજીને એક સરસ લખ્યું કે આ બ્રહ્મ મને ક્યાંય ન મળ્યો, ચરણ પલોટતા મને રાધાજીના મળી ગયો અને મને આ દર્શન થઈ ગયા. તો વ્રજમાં તો દરેક ક્ષણની ઘણી બધી લીલાઓ. હું તમને ફક્ત અનુસંધાનની વાત કરું છું. લીલી પરિક્રમામાં મારી ઈચ્છા છે કે 40 દિવસ આજ બધી વાતો કરવી. ઠાકોરજી જીવતા રાખે તો આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીરે. પછી માનસરોવરથી આપણે ક્યાં ગયા? ભાંડીરવન. ભાંડીરવનમાં મહાપ્રભુજીના બેઠકજીના દર્શન કેટલાય કર્યા. હવે એ બેઠકજીની 2-2.5 કલાકની લીલા છે. હું તમને 2 મિનિટમાં અનુસંધાન કહું. આપણા વલ્લભ ત્યાં પધાર્યા ત્યારે ત્યાં એક જ્ઞાની ગુરુ એવા માનતા હતા કે મારા જેવું દુનિયામાં કોઈ જ્ઞાની નહીં, મને વેદ પુરાણ આવડે એવું કોઈને આવડે નહીં, દુનિયામાં મારા જ્ઞાનના બધા વખાણ કરે. તો વલ્લભ પધાર્યા તો એને વલ્લભ સામું જોયું નહીં, કીધું ગૌશાળામાં રહ્યો. વલ્લભ કશું જ ન બોલ્યા. વલ્લભે ક્યાંય પોતાનો પ્રભાવ કે ચમત્કાર બતાવ્યો નથી. વલ્લભને ખાટી છાશ આપી પીવા માટે અને પોતે ખીર બનાવી હતી કે હવે નિરાંતે પીશ, ઢાંકીને રાખી. અને જેવી પીવા ગયા ને તો અંદર જીવડા પડ્યા હતા. શું પડ્યું તું? જ્ઞાની માનતો હતો ને. મારા વલ્લભને એવું માનવા માંડ્યો કે આ તો શું, આની પાસે હું તો મહાન છું. પણ વલ્લભનું અપમાન વ્રજ સહન કરી શકે નહીં. અને પછી એને એમ થયું, અરે આ જીવડા પડી ગયા, કદાચ ઓલા સંત મહાત્મા આવ્યા છે એનો દોષ તો ક્યાંક મને નહીં લાગ્યો હોય ને. ત્યાં આવ્યા તો વલ્લભને જે છાશ પીવા આપી હતી એ સરસ ખીર બની ગઈ હતી. અને એને જે પોતાના માટે ખીર હતી એ ખાટી છાશ જીવડાવાળી થઈ ગઈ હતી. આવી અદ્ભુત લીલાઓ બધી છે. અને ત્યાં વલ્લભે પારાયણ કર્યું અને વલ્લભ 7 દિવસ રહ્યા.
અને કહ્યું કે મને શરણે લ્યો. કોણે? ઓલા અભિમાની સંતે જ્ઞાનીએ વલ્લભે જે લીલા કરવી હતી એનું અનુસંધાન કર્યું. અને આપણા વલ્લભને તમે બધાએ દર્શન કર્યા, જેટલા મને મળ્યા બધાને કહ્યું, જે યુગલ સ્વરૂપે આવ્યા છે જાઓ અને માંગમાં સિંદૂર ભરાવો. કહ્યું તો બધાને, બોલાવીને કહ્યું તો, જેટલા મને મળ્યા એટલા. આ એક સ્થળ એવું છે, આ મૂર્તિ કોઈ કંડારેલી નથી, આ સ્વરૂપ કોઈએ ચિત્રકારે દોરેલું નથી, આ સ્વયંભૂ પ્રગટ થયેલો છે. આખા દુનિયામાં માંગ ભરતા ઠાકોરજીના દર્શન તમે બધાએ કર્યા જ? કે મેં તો નથી કર્યા. આ ભાંડીર વનમાં છે. પછી તમે ત્યાંથી નીચે ઉતરો એટલે તમને ભાંડીર કૂપના દર્શન થયા, જ્યાં ઓલો ભાઈ ડોલથી પાણી સીંચી અને બધાને દેતો હતો. પાછળ મુગટ હતો અને બધા ગોબરના સાથિયા કરતા હતા. બરાબર? એવી લોકવાયકા છે કે જેને ત્યાં છોકરા ના થતા હોય એ ત્યાં ગોબરના સાથિયા કરે તો પ્રભુ વગર માગે એના ઉપર કૃપા કરે છે. અને આ કૂપમાં એવું કહેવાય છે કે જેઠ મહિનાની અમાસના રોજ આ કૂપની અંદર બધી જ નદીઓનું જળ આવે છે અને આ જળ એકદમ સફેદ થઈ જાય છે અને સુગંધી આવે છે. અને આજની તારીખમાં પણ આ બને છે. એનું અનુસંધાન ક્યાં છે? જ્યેષ્ઠાભિષેકને દિવસે જ્યાં શ્રીનાથજીમાં આજની તારીખમાં યમુનાજી પ્રગટ થાય છે, જેને દર્શન કર્યા હોય એને ખબર હશે, ત્યારે ઠાકોરજીને વ્રજ કુંવરમાંથી વ્રજરાજ બનાવ્યા અને બધી નદીઓના જળ ભરીને અધિવાસન કરીને સ્નાન કરાવ્યું. તો આ કૂવામાં એ જળ બધું ભેગું થયેલું આજની તારીખમાં પણ આવે છે. પછી તમે માંગ ભરી ત્યાં પાછળ ગયા હતા, પરિક્રમા કરી હતી, એમાં શું જોયું? બ્રહ્માજી વિવાહ કરાવે છે. પછી બીજું શું જોયું? પેલા ચિત્રજી જોયા હતા ને, એમાં સામનીજી છે ને ઠાકોરજી સાથે કુસ્તી ખેલ કરતા હતા. કર્યા દર્શન બધાએ? સામે દિવાલ પર એ નિકુંજ લીલા છે એટલે એનું વર્ણન પછી કોઈ વાર કરે છે. અને આ બાજુ દુર્વાસા મુનિ ને ખવડાવવા માટે, અરોગાવવા માટે બધી ગોપીઓ નીકળી હતી. એ દર્શન કર્યા બધાએ? તમે બધા જાણો છો કે 2 મિનિટમાં કહી દઉં? કહી દો મજા આવશે. યમુનાજીમાં ભરપૂર જળ આવ્યું અને દુર્વાસા મુનિએ કેવડાવ્યું કે મને બહુ ભૂખ લાગી છે તો ગોપીઓને કહો કે મને અરોગાવા આવે. એટલે ગોપીઓ તો બધા ભાજન ભરીને આવી ગઈ. હવે યમુનાજી ભરપૂર, કેવી રીતે જવું? ઠાકોરજીને કહ્યું હવે કેવી રીતે જઈએ? ત્યાં ઠાકોરજીએ કહ્યું કે યમુનાજીને કહો કે હું આજીવન બ્રહ્મચારી હોઉં તો જગ્યા માર્ગ આપી દે. ગોપીઓ કે તમે આજીવન બ્રહ્મચારી હે? ઠાકોરજી કે કહી જુઓ, ખરેખર હું આજીવન બ્રહ્મચારી હઈશ તો યમુનાજી માર્ગ આપશે. અહીંયા આવીને ગોપીઓએ કહ્યું અમારા પ્રભુ આજીવન બ્રહ્મચારી હોય તો માર્ગ આપો અને માપ્યો. ઠાકોરજી અચ્યુત છે, આપણે કહીએ છીએ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદર. આપણા પ્રભુ અચ્યુત એટલે એને કોઈ ક્યારે ચ્યુત નથી થતા. આજે હું ગમે એવો ભાવ રાખું પણ સામે વાળો ચોખ્ખો પવિત્ર હોય ને તો મારા ભાવને પોષણ મળે છે, પણ એ ક્યારેય આપણામાં વડોટાતા નથી. એટલે યમુનાજીએ માર્ગ આપ્યો. હવે દુર્વાસા મુનિ તો એટલા પ્રસન્નતાથી બધી જેટલું વ્યંજન સામગ્રી આવ્યું એટલું બધું આરોગ્ય. પછી કે હવે યમુનાજી ભરપૂર શું કરીએ? ત્યારે દુર્વાસા મુનિએ કીધું કે એને કયો હું આ જીવન ઉપવાસી હોઉં ને તો માર્ગ આપે. શું કીધું? ગોપી કે આ તો આપણે બધા ગાંડા જ ગણે છે. એ કે કહી જુઓ. યમુનાજીને કીધું અમારા દુર્વાસા મુનિ આ જીવન ઉપવાસી હોય તો માર્ગ આપો. તરત આપ્યો. ત્યારે સમાધાન માંગ્યું દુર્વાસા મુનિ પાસે. ત્યારે કહ્યું કે હું જે પણ લઉં છું ને એ મારા આરાધ્ય દેવ માટે લઉં છું, એને અરોગાવું છું, હું કાંઈ અરોગતો નથી. તો આપણે જ્યારે રાજભોગ ધરીએ
ત્યારે શું કહીએ છીએ? એમ નહીં કહેતા લ્યો આરોગી લ્યો, શું કહીએ? મહાપ્રભુજીની કાનીથી આરોગો, ગુસાઈજીની કાનીથી આરોગો, વ્રજ ભક્તોની કાનીથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી આરોગો, યશોદામાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી. પછી અમારા આરાધ્ય છેલ્લે બોલે, એ મારા વાલા નિરાંતે આરોગજો, બા ઉતાવળ કરે તો મૂંઝાતા નહીં. મેં કીધું તને કે આવું કેવું પડે? ઈ કે ના બા ઘણી વાર છે ને કોક મળવા આવ્યું હોય ને તમે ઉતાવળા છો એટલે પછી મારે કહી દેવું પડે ને. ઈ એનો ભાવ છે. પણ ઈ જયારે ઘરે હોય, સ્કૂલે ન હોય, તો આ વ્રજમાં છે, હું ખોટું નહીં બોલું, 500% ઈ બોલ, એ મારા વાલા નિરાંતે આરોગજો, બા ઉતાવળ કરે જરાય મૂંઝાતા નહીં તમે. ઈ એનો પોતાનો ભાવ છે. તો આપણી ઈચ્છાથી ઠાકોરજી નથી આરોગતા, કાની કોની આપીએ છીએ? વલ્લભની, ગુસાઈજીની. તો એ દર્શન ત્યાં છે મારા વાલા. પછી તમે બહાર નીકળો, આપણે કૂપની વાત. પછી દાઉભૈયાના દર્શન કર્યા બધાએ? શ્યામ હતા કે ગોરા હતા? અહીંયા આવેશ કોનો હતો? બરાબર. પછી તમને ઓલો ટૂંક આપ્યો પેલા બેને, જે રહી ગયા હતા એનો મેળ પડી ગયો ને? હજી કાલે અમે એક મેળ પાડ્યો છે, જો મળી જશે, પણ અમારે સરપ્રાઈઝ રાખવું છે. તો કાલે બધાને મહેશ સાંભળ, કાલે બધાને બેજરની રોટી અને ટેટીનો શાકનો વ્રજવાસીનો ટૂંક મળશે. મેં સુન લિયા ને તું ને? હા, જો મેળ પડશે તો બરાબર છે. હવે વાત કરીએ છીએ આપણે. પછી ત્યાં બ્રહ્માજીએ જે વિવાહ કરાવ્યા. હવે વિવાહની વાત કરીને સત્સંગને વિરામ આપું છું, કારણ બધાને વૃંદાવન જવાનું છે અને ઘણી જગ્યાએ તમારે ડોલવાનું છે. વ્રજવાસી એમ ન કે ફરો જ, કહા ડોલ રહ્યો હતો? તો શરૂઆતમાં હું આવતી મને ગમતું નહોતું એવું ડોલવાનું, કે ના મને સારું ન લાગે. આપણે એમ કહીને ક્યાં ફરો છીએ? એમ કે કહા ડોલ રહ્યા હતા. તો હવે આ 2 મિનિટની લીલાને કહી અને ચીરઘાટની લીલા રાત્રે તમે વહેલા આવશો તો કરશું, નહીતર વધુ આવતા અંકે. બરાબર. હવે તમે ત્યાં ચૌભુજથી ને બ્રહ્માજીએ વિવાહ કરાવ્યા. જ્યારે ઠાકોરજી ગોલોકમાંથી ભૂતલ પર પધાર્યા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે મારું શું? તો કે તારો કોઈ અધિકાર વ્રજમાં આવવાનો નથી. બ્રહ્માજીએ બહુ આગ્રહ કર્યો કે હું આપના વિવાહ કરાવું, એટલી વાર આવું, પછી હું મારા બ્રહ્મલોકમાં પાછો જઈશ. બહુ વિનંતી કરી એટલે ઠાકોરજીએ હા પાડી. અને ઠાકોરજી એકવાર સાંજે નંદ બાવા અને યશોદાજી બેઠા હતા, વરસાદ વરસવાની તૈયારીમાં હતો અને ઘણી બધી ગાયો આવી ગઈ હતી. ઠાકોરજીની કારી ને ઘુમ્મર 2 ગાય નહોતી આવી એટલે ઠાકોરજી રોતા હતા, ઓ મેરી કારી મેરી ઘુમ્મર. તો નંદ બાવા કે હવે અંધારું છે, ચારે બાજુ વરસાદ ઘેરાણો છે, હું જોઈ આવું. ત્યારે યશોદાજીએ કહ્યું કે હું લાલાને અંદર લઈ જાઉં પછી જાઉં, નહીં તમારે ભેગું આવવાનું વેન કરશે. કાંઠિયાવાડીમાં વેન એટલે જીદ કરશે. ઠાકોરજી એવા રોવા માંડ્યા ને કે છાના જ નો રહી, આંખો બંધ. મેં તો બાબા કે સાથ જાઉંગો. નંદ બાબા ક્યાં વરસાદ છે, પલળી જાય, તને તેડું કે હું ગાયને લેવા જાઉં? નહીં, મેં તો આવુંગો. બાળહઠ, સ્ત્રીહઠ, રાજહઠ અને યોગહઠ. ઠાકોરજીને લઈ ગયા અને જ્યાં ભાંડીર વનમાં આવ્યા એવો વરસાદ વરસવા માંડ્યો અને અંધકાર થઈ ગયો. નંદ બાબા કે હજી મારે તો આગળ જવું છે, હવે લાલાને કોકને ભેગું ઘરે પાછું મોકલી દો. તો રાધાજી બરસાનાથી નીકળાતા. 5 વર્ષનો કુંવર કનૈયો, 7 વર્ષની રાધા ગોરી. અને 7 વર્ષના રાધાજીને જોયા એટલે નંદ બાબાએ પૂછ્યું, રાધા यूं तो गोकुल होके जाएगी क्या? हो तो लाला को छोड़ के जाएगी? राधा के लेवा जावी, छोड़વાની क्या વાત છે? રાધાજીને હાથ પકડાયો, ત્યાં 5 વર્ષના હતા. બાર દેખું તો વાલો 12 વર્ષનો, ઘરમાં દેખું તો ઝૂલે પલના, યશોદા મૈયા તેરો લલના. તો કિશોર અવસ્થા થઈ અને બ્રહ્માજીએ યાદ દેવડાવ્યું, આવી જાવ હવે, વચન આપ્યું તું કે હું વિવાહ કરાવીશ. અને બ્રહ્માજી પધાર્યા અને ભાંડીર વનમાં ઠાકોરજીના વિવાહ ખેલના દર્શન આપણે બધાએ કર્યા. તો બ્રહ્માજીએ દર્શન કરાવ્યા, વિવાહ કરાવ્યા અને પછી પાછા બાળ સ્વરૂપે રાધાજી ઠાકોરજીને ત્યાં પધરાવ્યા. હવે આ લીલાને વિરામ આપીએ, બધાને વૃંદાવન જવાનું છે. બોલો વલ્લભા. બેલવનની લીલા અને ચીર ઘાટની લીલા આજે રાત્રે ટાઈમ મળશે તો તે, નહીં તો કાલે આપણે કરીશું. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ પે સુરદાસજી કે દ્વાર પે મેરા
सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे मेरा व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભ પ્રભુણા જગત ઉજાગર ગાઈએ શ્રી વલ્લભ કે चरण कमल की श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए श्री वल्लभ गुण गाइए वल्लभी सृष्टि समाज संग जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આ મારા વલ્લભની વાણી અને ભૂલો. બોલો વલ્લભ શ્રીનાથજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય. જા જા કરી જય શ્રી કૃષ્ણ.